નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે સુરેખ વિકલ સમીકરણની બેઝિક માહિતી મેળવી હતી. આજે એ થિયરીના અનુસંધાનમાં આપણે આપેલ વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધવાના છે. એની મેથડ પણ આપણે જોઈ ગયા હતા, એટલે કે પગથિયા આપણે જોઈ લીધા હતા કે કઈ રીતે આપણે ઉકેલ શોધીશું. તો ગઈકાલનું જે આપણે બે સ્વરૂપ જોયા હતા એનું થોડું ઘણું રિવિઝન કરાવી દઉં છું, પછી આપણે આગળ વધીએ એક્ઝામ્પલમાં કઈ રીતે કામ કરવાનું. તો મિત્રો, સુરેખ વિકલ સમીકરણની અંદર આપણે બે પ્રકાર જોયા હતા. એક જો તમને આ રીતે આપેલું હશે કે dy/dx પ્લસ અહીંયા શું આપેલું છે તો p ઓફ x ઇન્ટુ y બરાબર q ઓફ x. ખાસ ધ્યાન આપજો. એટલે કે યાદ કઈ રીતે રાખવાનું કે અહીંયા y નું x ની સાપેક્ષે વિકલન થાય છે, તો આ બે અચળ વિધેય હોય એ કયા હશે તો ચલ x ના વિધેય હશે. આટલું યાદ રાખવાનું. જો આ રીતે આપેલું હોય તો આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ કઈ રીતે શોધવાનો, એની ઘાતાંકની અંદર સંકલનમાં આપણે શું લઈશું તો p ઓફ x ઇન્ટુ dx લઈશું. બરાબર છે. પછી તમને કીધું હતું એ પ્રમાણે કે p ની બાજુમાં જે ચલ આપેલો હોય એ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ફેક્ટર એટલે કે if લેશું અને સંકલન કરીશું. સંકલનમાં આપણે આવશે q ઓફ x ઇન્ટુ ઇન્ટિગ્રેશન ફેક્ટર, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, અને આ બંનેના ગુણાકારનું આપણે x ની સાપેક્ષે સંકલન કરીશું વત્તા c. આ આપણું શું થઈ જશે ઉકેલ થઈ જશે. બરાબર છે. આ એક પેટર્ન હતી. બીજી એક પેટર્ન તો જો તમને આનાથી ઉલટું આપેલું હોય એટલે કે dx/dy એટલે કે x નું y ની સાપેક્ષે વિકલન આપેલું હોય તો અહીંયા શું આવી જશે, જે વિધેય બનશે કોના બનશે, જેના પ્રત્યે વિકલન કરો એના વિધેય બની જાય. તો p ઓફ y ઇન્ટુ x બરાબર q ઓફ y. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે બની જાય તો if બરાબર e ની ઘાતાંકની અંદર p ઓફ y ઇન્ટુ dy થઈ જશે. અને ઉકેલ અહીંયા જે પણ p ની બાજુમાં ચલ આપ્યો હોય એ લેવાનો, એના ગુણાકારમાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર સંકલનની નિશાની અહીંયા આવી જશે q ઓફ y ઇન્ટુ શું આવી જશે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. આ બંનેના ગુણાકારનું y ની સાપેક્ષે શું કરીશું સંકલન શોધીશું અને વત્તાકારમાં c. ઓકે. તો આ બે વસ્તુ આપણે માટે ખાસ યાદ રાખવાની છે, કેમ કે આજે આપણે આના બેઝ ઉપર આપણે ઉકેલ શોધવાનો રહેશે. ઓકે. તો શરૂઆત કરીએ મિત્રો. ચલો, પહેલું કામ કઈ રીતે આપણે કામ કરવાનું તો અહીંયા પહેલું લખવાનું છે, ધ્યાન આપજો. અહીંયા જો તમને કઈ રીતે આપેલું છે dy/dx તો પહેલું લખીશું કે જેને dy/dx પ્લસ p ઓફ x ઇન્ટુ y બરાબર q ઓફ x સાથે સરખાવતા. ચલો, સરખાવ એટલે તમને શું મળી જાય તો p ઓફ x બરાબર અહીંયા આવી ગયું 2, અહીંયા q ઓફ x તરીકે મળી જશે તમને sin x. ચલો, આટલું પહેલા શોધતા આવડવું જોઈએ. તો આટલું મળી જાય પછી આપણું કામ શું કરવાનું છે તો if શોધવાનું, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો એની ઘાતાંકમાં અહીંયા કયું આવશે તો ચલ x છે તો p ઓફ x ઇન્ટુ dx બરાબર છે. ચલો, એની ઘાતાંકમાં px તરીકે શું છે તો 2 ઇન્ટુ dx. તો જવાબ શું આવી જવાનો, અચળાંક 2 નીકળી જાય તો એકનું સંકલન શું થઈ ગયું કહેવાય x. તો e⁻²x શું થઈ ગયું કહેવાય e⁻²x. તો આટલું કામ કરતા આવડી જાય પછી આપણે શું લખીશું તો ઉકેલ. તો અહીંયા જુઓ p ની બાજુમાં શું આપેલું છે y આપેલો છે, તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર સંકલનમાં q ઓફ x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, આ બંનેનો ગુણાકારનું x ની સાપેક્ષે સંકલન કરવાનું અને વત્તા c લખીશું. ચલો, y એમના એમ રહેશે, ગુણાકારમાં શું આવી ગયું તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેટલો છે e⁻²x બરાબર સંકલનમાં q ઓફ x કેટલો આપેલો છે તો sin x ઇન્ટુ અહીંયા કેટલો આપ્યું છે તો if
કેટલું આપેલું છે અહીંયા ઈ રેસ ટુ 2x ઇન્ટુ dx પ્લસ સી. ઓકે, હવે મિત્રો અહીંયા જો બે વિધેયો ગુણાકારમાં આપેલા છે તો આપણે ખંડેશ સંકલનની રીત પણ વાપરી શકીએ છીએ. જો એ રીત ન વાપરવી હોય તો મેં તમને એક સૂત્ર લખાવેલું છે, એ સૂત્રનો પણ તમે પ્રયોગ કરી શકો છો. કયું સૂત્ર હતું મિત્રો? તો એ સૂત્ર અહીંયા લખું છું, યાદ રાખો કરીને સૂત્ર લખાવું છું. પહેલું સૂત્ર, સંકલનમાં જો તમને આપેલું હોય ઈ રેસ ટુ એક્સ સાઇન બીએક્સ ઇન્ટુ ડીએક્સ, તો એનો જવાબ કઈ રીતે લખવાનો? તો ઈ રેસ ટુ એક્સ ભાગાકારમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ કૌંસમાં પેલું સાઇન છે તો અહીંયા પહેલા લખીશું એ સાઇન બીએક્સ, સાઇનમાં વચ્ચે માઇનસ આવશે બી કોસ બીએક્સ. બરાબર છે, આ એક જવાબ થઈ ગયો. હવે માની લો કે તમને આપેલું હોય સંકલનમાં ઈ રેસ ટુ એક્સ કોસ બીએક્સ ઇન્ટુ ડીએક્સ આપેલું હોય તો અહીંયા લખીશું ઈ રેસ ટુ એક્સ ભાગાકારમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ કૌંસમાં લખીશું. અહીંયા કોસ આપ્યું છે તો પહેલું કોસ લખીશું, તો એ કોસ બીએક્સ, કોસની અંદર વચ્ચે પ્લસ આવે બી સાઇન બીએક્સ. બરાબર છે, આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. આઈ થિંક તમને ક્લિયર થતું હશે. ચલો એના અનુસંધાનમાં આપણે આ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા હું બોર્ડર બનાવું છું, તો આ બે તમારે હાઇલાઇટ કરાવવાની છે, એટલે કે તમે ખાસ યાદ રાખજો મિત્રો, અને તમારી નોટબુકમાં નોંધી રાખજો, કેમ કે આ જે સૂત્ર છે એ એમસીક્યુમાં બહુ કામ આવવાનું છે. ચલો તો અહીંયા આપણે કયું સૂત્ર લાગુ પડવાનું છે ધ્યાનથી જુઓ તમે. તો જે પહેલા નંબરનું સૂત્ર છે લાગુ પડશે, તો એ સૂત્ર માટે આપણે ફરીથી લખીએ તો આપણે અહીંયા ખાસ ધ્યાન આપજો. એ બરાબર અહીંયા આપણને શું મળશે? તો એ બરાબર 1 મળશે. બી બરાબર કેટલા મળી જશે? તો સોરી, અહીંયા એ બરાબર 2 મળશે. આપણે એ એટલે કે ઈની ઘાતાંક વાળો ભાગ છે અને બી એટલે કે અહીંયા કેટલા છે? 1 છે. ઓકે, તો ચલો સૂત્રમાં મતલબ મૂકવાનો પ્રયત્ન કરીએ. આપણું શું હતું? પહેલા એક વખત રકમ લખી દઈએ ફરીથી, y ઈ રેસ ટુ 2x બરાબર સંકલનમાં ઈ રેસ ટુ 2x ઇન્ટુ સાઇન bx ઇન્ટુ dx વત્તા સી. આ રીતે કંઈક આપેલું હતું. બરાબર છે ને? આઈ થિંક ક્લિયર થાય છે તમને. બરાબર, પ્લસ સી તો આપણે જ્યારે લખીશું, મતલબ કે સંકલન શોધીએ ત્યારે પ્લસ સી લખીશું. ઓકે, તો અહીંયા આપણે શું લખીએ? ચલો આના માટે એ બરાબર કેટલા છે? તો 2. બી બરાબર કેટલા છે? 1. તો આની અંદર તમે જવાબ આપો તો ઈ રેસ ટુ 2x અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે 4 પ્લસ 1. ચલો બ્રેકેટમાં અહીંયા એ એટલે કે 2 સાઇન બીએક્સ એટલે એકલો શું આવશે? સાઇન એક્સ આવશે. ઓકે, અહીંયા બીએક્સ નહીં આવે, સોરી બાય મિસ્ટેક, મારે ભૂલ થઈ ગઈ. અહીંયા આપણને શું આપ્યું છે? સાઇન એક્સ આપેલું છે. બરાબર છે, સાઇનમાં વચ્ચે માઇનસ આવશે. હવે બી એટલે 1 છે, લખવાની જરૂર નથી. કોસ બી એક્સ એટલે કોસ એક્સ પ્લસ શું આવી ગયું? સી આવી ગયું. ચલો અહીંયા શું લખશો? ઈ રેસ ટુ 2x ભાગાકારમાં 5. અહીંયા લખીશું 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી. આ કોના બરાબર આવી ગયું? તો y ઇન્ટુ ઈ રેસ ટુ 2x. તો ફાઇનલી ઉકેલ y બરાબર લખવું હોય તો આપણે શું લખી શકીએ છીએ? તો આ ઈ રેસ ટુ 2x દરેક પદ વડે ભાગી દો, તો અહીંયા શું બની જશે? 1/5, કેમ કે ઈ રેસ ટુ 2x ભાગ્યા ઈ રેસ ટુ 2x એટલે કેન્સલ. અહીંયા આવી ગયો 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી ઇન્ટુ ઈ રેસ ટુ -2x. આ આપણો જવાબ થવો જોઈએ. હવે બુકમાં વેરીફાઈ કરી લઈએ તો બુકમાં પણ આ રીતે જ આપ્યું છે, y બરાબર 1/5 બ્રેકેટમાં 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી ઇન્ટુ ઈ રેસ ટુ 2x. એટલે કે બુક પ્રમાણે પણ આપણે સાચા છીએ. આઈ થિંક તમને ક્લિયર થયું હશે. અહીંયા કેવી રીતે આપેલું છે? તો dy બાય dx આપેલું છે, તો અહીંયા આપણે શું લખીશું? જેને dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y
બરાબર ક્યુ ઓફ એક્સ સાથે સરખાવતા. તો અહીંયા શું થઈ ગયું કહેવાય, પી ઓફ એક્સ બરાબર 3, ક્યુ ઓફ એક્સ બરાબર ઈ રેઝ ટુ -2x. ઓકે, પછીનો પોઈન્ટ શું હતો, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવાનો. અહીંયા ચલ એક્સ છે તો એની ઘાતાંકમાં પી ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. ચલો અહીંયા શું કરશો, એની ઘાતાંકમાં પી ઓફ એક્સ એટલે શું લખાય, તો 3 ઇન્ટુ ઈ રેઝ ટુ 3 ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા શું બની જશે, એકનું સંકલન એક્સ તો ઈ રેઝ ટુ 3x. આપણને મળી ગયો સંકલ્યકારક અવયવ. હવે શું કરવાનું, તો ઉકેલ આપણે લખતા હતા વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. કેમ વાય, કેમ કે પી ની બાજુમાં જે આપેલો એ લખવાનું, બરાબર સંકલનમાં લખીશું ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીએક્સ. બરાબર છે, આ રીતે લખીએ છીએ પ્લસ સી. આના ઉપરથી આપણે ઉકેલ શોધવાનો છે. તો અહીંયા આપણે શું કરીશું, વાય એમના એમ રહેશે, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે ઈ રેઝ ટુ 3x બરાબર અહીંયા ક્યુ ઓફ એક્સ તરીકે શું આપેલું છે, તો ઈ રેઝ ટુ -2x ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે ઈ રેઝ ટુ 3x ઇન્ટુ ડીએક્સ. ચલો અહીંયા શું થઈ ગયું, સંકલનમાં ધ્યાન આપજો, બંનેનો આધાર સરખો છે તો ઘાતાંકનો સરવાળો કરીએ તો અહીંયા શું મળી જાય, ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો ઈ રેઝ ટુ એક્સનું સંકલન શું થઈ ગયું કહેવાય, ઈ રેઝ ટુ એક્સ અને સ્વેર અચળાંક પ્લસ સી થઈ ગયો. તો આ કોના બરાબર આવી ગયું, તો વાય ઈ રેઝ ટુ 3x બરાબર ઈ રેઝ ટુ એક્સ વત્તા સી. હવે આપણે જો વાય બરાબર ઉકેલ લખવો હોય તો શું કરીએ, ઈ રેઝ ટુ 3x વડે બંને બાજુ ભાગી દો તો અહીંયા શું મળી જાય, ઈ રેઝ ટુ -2x થઈ જાય વત્તા સી ઇન્ટુ ઈ રેઝ ટુ -3x થઈ જાય. ખબર પડી, આ ઈ રેઝ ટુ એક્સ ભાગ્યા ઈ રેઝ ટુ 3x કરો તો એને ઉપર લઈ જાઓ, આધાર સમાન છે તો ઘાતાંકોની બાદ બાકી કરવી પડે. તો x -3x એટલે -2x થઈ જાય. તો આ આપણું શું થઈ ગયું કહેવાય, તો આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. જોઈ લઈએ, આપણે જવાબ વેરીફાઈ કરીએ તો બુકમાં પણ આ રીતે જ આપેલું છે કે y બરાબર ઈ રેઝ ટુ -2x પ્લસ સી ઇન્ટુ ઈ રેઝ ટુ -3x. ઓકે, તો આઈ થિંક એક્ઝામ્પલ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો અને તમને ખબર પણ પડી હશે. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 3, આમાં પણ જુઓ dy/dx આપ્યું છે તો આમાં પણ શું લખીશું કે જેને dy/dx પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય બરાબર ક્યુ ઓફ એક્સ સાથે સરખાવતા. ચલો સરખાવીએ છીએ તો વાયનો સહગુણક કેટલો છે, તો 1/x. ચલો ક્યુ ઓફ એક્સ તરીકે શું મળી જાય, તો x². તો એના ઉપરથી આપણને શું મળી ગયું કહેવાય, તો સંકલ્યકારક અવયવ. તો શું લખશો, અહીંયા ચલ x છે તો અહીંયા આપણે આ રીતે લખવાનું પી ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. ચલો ઈની ઘાતાંકમાં પી ઓફ એક્સ તરીકે શું આપેલું છે, 1/x ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા શું થઈ જશે, ઈ રેઝ ટુ 1/x નું સંકલન શું થઈ ગયું કહેવાય, log x. ઓકે, હવે અહીંયા જો જે log લેવામાં આવે છે એનો આધાર પણ શું હોય છે, ઈ હોય છે. તો આપણે logનો એક નિયમ જાણીએ છીએ, ગુણધર્મ. ન યાદ હોય તો તમને યાદ કરાવી દઉં છું કે આધાર અને logનો આધાર આ રીતે તમને સમાન આપેલા હોય, એટલે કે એની ઘાતાંકમાં log આપેલો હોય અને logનો આધાર અને આધાર જે આપેલો હોય એ બંને સમાન હોય તો જવાબ તરીકે આપણે શું લખી શકીએ છીએ, બી લખી શકીએ છીએ. તો એ પ્રમાણે અહીંયા જવાબ શું મળી જાય આપણને, ઇન્ટિગ્રેશન ફેક્ટર એક્સ મળી જાય. ખ્યાલ આવે છે, તો અહીંયા ઇન્ટિગ્રેશન ફેક્ટર શું આવી ગયો, એક્સ આવી ગયો. બરાબર છે. હવે શું કરીશું, તો ઉકેલ બરાબર, ચલો અહીંયા શું હતું, તો પી ઓફ એક્સની બાજુમાં વાય ચલ છે તો કઈ રીતે ઉકેલ લખવાનો, તો વાય ઇન્ટુ ઇન્ટિગ્રેશન ફેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન
અહીંયા લખીશું ક્યુ ઓફ એક્સ લખીશું બ્રેકેટમાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીએક્સ વત્તા સી. આના ઉપરથી આપણે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે શું લખી શકો વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેટલો આવી ગયો એક્સ સંકલનમાં ક્યુ ઓફ એક્સ તરીકે કેટલા છે તો એક્સ સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેટિવ ફેક્ટર એક્સ ઇન્ટુ ડીએક્સ. ચલો સંકલનમાં શું થઈ ગયું કહેવાય એક્સનો ઘન ઇન્ટુ ડીએક્સ. આમાં તો આપણે ઘાતાનો નિયમ વાપરી શકીએ એટલે કે એક્સની 4 ઘાત ભાગાકારમાં 4 વત્તા સી. કોના બરાબર આવી ગયું તો વાય ઇન્ટુ એક્સ બરાબર. હવે જો ઉકેલ જોતો હોય તો આપણે વાય બરાબર કરતા બનાવીએ તો એક્સ વડે બંને બાજુ ભાગી દઈએ તો અહીંયા શું થઈ જાય એક્સનો ઘન ભાગ્યા 4 પ્લસ સી ભાગાકારમાં એક્સ અથવા સીની એક્સ ઇન્ટુ -1 ઘાત પણ લખી શકાય. બરાબર છે. ચલો ચેક કરીએ તો એમને ઉકેલ આપણને આ જ રાખ્યો છે એટલે કે જે બુકમાં આપણને જવાબ આપ્યો છે જવાબમાં આપણો આન્સર આ માન્ય રાખ્યો છે તો બુક પ્રમાણે આપણું શું થઈ જશે ફાઇનલ આન્સર. જો તમે આ લખો છો તો પણ વાંધો નથી. ઓકે તો આઈ થિંક તમને પ્રશ્ન નંબર 3માં પણ કોઈ ક્વેરી નહીં હોય કેમ કે સંકલન પણ એકદમ ઇઝી હતું અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પણ એકદમ ઇઝી છે. ખાલી અહીંયા આ પ્રકારનો ગુણધર્મ યાદ રાખવાનો છે જે મેં અહીંયા લખ્યો છે લોગનો લઘુગુણકીય ગુણધર્મ કહી શકાય કે જેની અંદર આધાર ઉપર ઘાતાંક સ્વરૂપે જ્યારે લોગ આપેલો હોય અને લોગનો આધાર અને આધાર જે બંને આપેલા છે એ બંને સમાન હોય તો આપણે જવાબ તરીકે લોગનો ઘાતાંક લખીએ છીએ. આટલી વસ્તુ યાદ રાખજો. ઓકે હવે જો ચોથો દાખલો dy/dx સ્વરૂપ આપેલું છે અહીંયા sec y બરાબર tan x અને અહીંયા જે x ખૂણો લેવામાં આવ્યો છે એ 0 અને π/2 ની વચ્ચે છે અને બરાબર 0 પણ લઈ શકાય છે. એ રીતે આપણને એક રેન્જ આપેલી છે એટલે કે ઇન શોર્ટ પ્રથમ ચરણ આપેલું છે. બરાબર. તો પહેલું કામ શું કરીશું આપણે તો આપણું પ્રમાણિત સ્વરૂપ છે એના સાથે સરખાવો તો જેને dy/dx પ્લસ p ઓફ x ઇન્ટુ y બરાબર q ઓફ x સાથે સરખાવતા. ચલો સરખાવી દઈએ તો આપણને મળી જાય p ઓફ x. ચલો p ઓફ x તરીકે શું મળી ગયું તો sec x. q ઓફ x તરીકે શું મળી ગયું તો tan x મળી ગયું. ઓકે ચલો તો આના ઉપરથી હવે આપણે શોધવાનું છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો e ની ઘાતાંકમાં p ઓફ x ઇન્ટુ dx. ચલો e ની ઘાતાંકમાં p ઓફ x ઇન્ટુ dx એટલે કે sec x ઇન્ટુ dx. sec x નું સંકલન શું થઈ જાય તો શીખવાડેલું છે log માનાંકમાં sec x પ્લસ tan x. બરાબર છે. આ વસ્તુ આપણે શીખી ગયા છીએ 7મા પ્રકરણમાં. અહીંયા પણ જુઓ લોગનો આધાર e હશે. બરાબર છે. તો જવાબ તરીકે શું આવી જવાનો માનાંકમાં sec x પ્લસ tan x અને અહીંયા ખૂણો આપણો પ્રથમ ચરણ હોવાના કારણે તો આપણે આ રીતે પણ લખી શકીએ છીએ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર sec x પ્લસ tan x કેમ કે બંને ધન હશે. કારણ શું છે કારણ કે આપણે 0 થી લઈને π/2 વચ્ચે આપણો x ખૂણો આપવામાં આવેલો છે માટે. ઓકે તો આપણને શું મળી ગયું કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. કયો ફેક્ટર ભાઈ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયું. હવે આપણે શું કામ કરવાનું છે તો ઉકેલ શોધવાનો છે. અહીંયા ધ્યાન આપજો અહીંયા આપણો ચલ શું છે x છે તો એના બાજુમાં કયો છે y ચલ આપેલો છે તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર સંકલનમાં q ઓફ x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ dx પ્લસ c. આના ઉપરથી આપણે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેટલું છે sec x પ્લસ tan x બરાબર સંકલનમાં અહીંયા આવશે tan x બ્રેકેટમાં sec x પ્લસ tan x ઓકે ઇન્ટુ dx. ચલો આઈ થિંક ક્લિયર થતું હશે. તો હવે આપણે આગળ વાત કરીએ તો y ઇન્ટુ sec x પ્લસ tan x આ તો એમના એમ રાખીએ છીએ બરાબર
અહીંયા આપણે 10 અંદર ગુણી દઈએ તો અહીંયા બની ગયું 10x ઇન્ટુ sec x. ઓકે, ચલો આટલું કામ થઈ ગયું. હવે બાજુમાં શું લખીએ છીએ? ઇન્ટુ dx પ્લસ સંકલનમાં આપણે આવું લખી શકીએ, જો આ અંદર ગુણાય છે તો 10 સ્ક્વેર x ઇન્ટુ dx. શું થઈ ગયું? 10 સ્ક્વેર x ઇન્ટુ dx આપેલું છે, બરાબર. હવે ધ્યાન આપજો, આનું તમને સંકલન ખબર જ છે. 7મા પ્રકરણમાં આપણે સૂત્ર ડાયરેક્ટ આનું ભણી ગયા છે. કોનું સંકલન થાય? તો sec x નું. પણ 10 સ્ક્વેર x નું સંકલનનું સૂત્ર નથી. તો આપણે આવો એક્ઝામ્પલ આપણે સંકલન પ્રકરણમાં આવી ગયો છે. તો એ વખતે આપણે શું કરતા હતા? તો મેં તમને શીખવાડેલું છે કે આપણું જે નિત્યસમ છે, કયું નિત્યસમ? તો sec સ્ક્વેર x માઇનસ 10 સ્ક્વેર x બરાબર 1. આ નિત્યસમને ખાસ યાદ રાખવાનું. મેં તમને કીધેલું છે કે જ્યારે પણ સંકલનમાં 10 સ્ક્વેર x આવી જાય તો 10 સ્ક્વેર x ની જગ્યાએ આ નિત્યસમ વાપરવાનું અને sec સ્ક્વેર વાળું પદ મૂકી દેવાનું. તો આપણે એમાં ગોઠવણી કરીએ તો શું થઈ જાય? આ એમને એમ રાખીએ છીએ હાલ, sec x ઇન્ટુ 10x ઇન્ટુ dx પ્લસ અહીંયા આપણે શું લખીશું? તો sec સ્ક્વેર x માઇનસ 1. કોની જગ્યાએ? તો 10 સ્ક્વેર x ની જગ્યાએ આ નિત્યસમ પ્રમાણે. હવે જોઈ લો, sec સ્ક્વેર x નું સંકલન 10x થાય, 1 નું સંકલન x થાય. એનો મતલબ કે આપણા જોડે હવે બધા પ્રકારના સૂત્રો આવી ગયા. તો હવે આપણે શું લખીશું આની જગ્યાએ? તો sec x પ્લસ અહીંયા આવી જાય 10x અને 1 નું સંકલન એટલે કે x વત્તા સ્ક્વેર અચળાંક c. કોના બરાબર? તો y ઇન્ટુ sec x પ્લસ 10x બરાબર છે. આ આપણો ફાઇનલ વ્યાપક ઉકેલ થઈ ગયો કહેવાય આપેલા વિકલ સમીકરણ માટે. હવે આપણે એક્ઝામ્પલ આન્સર વેરીફાઈ કરી દઈએ તો આન્સરમાં બુક પ્રમાણે y ઇન્ટુ sec x પ્લસ 10x બરાબર sec x પ્લસ 10x માઇનસ x વત્તા c. ઓકે, બુક પ્રમાણે આપણો આન્સર કેવો થઈ જાય છે? વેરીફાઈ થાય છે. માટે તમે ધ્યાન આપી શકો છો કે આ એક્ઝામ્પલ આપણો સાચો છે. ઓકે, ચલો એક વાત ફરીથી જોઈ લો. આમાં કંઈ નવું નથી, જે છે સંકલનની અંદર છે. એ સંકલનમાં અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જો આ બંને સાચા હશે તો તમારો વ્યાપક ઉકેલ હંમેશા સાચો જ પડશે. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 5. અત્યાર સુધી 1 થી 4 એક્ઝામ્પલ જોયા, એમાં dy બાય dx નો સહગુણક અત્યાર સુધી કોઈ પણ આપેલું નહોતું. એ તો તમે ધ્યાન આપ્યું, બરાબર છે. અને આપણું પ્રમાણિત સ્વરૂપ પણ એવું કહે છે કે dy બાય dx નું સહગુણક તરીકે એક જ હોવું જરૂરી છે. તો પહેલું કામ આપણે શું કરવું પડે? તો પહેલું કામ આપણે cos સ્ક્વેર વડે ભાગી દેવું પડે. તો અહીંયા શું થઈ જાય? dy બાય dx નું સહગુણક આપણો 1 બની જાય. તો અહીંયા શું થઈ જશે? 1 cos સ્ક્વેર એટલે કે અહીંયા હું લખી શકું sec સ્ક્વેર x ઇન્ટુ y. ચલો અહીંયા શું બની જાય? તો 10x ભાગાકારમાં cos સ્ક્વેર x બરાબર છે. હવે ધ્યાન આપજો, અહીંયા આ પદનું આપણે સાદુરૂપ આપીએ છીએ સાઈડમાં તો શું થઈ જાય? જુઓ, 10 એટલે કે શું કહેવાય? sin ભાગાકારમાં cos. ઓકે, ધ્યાન આપજો. અને અહીંયા શું લખ્યું છે આપણે? 1 cos સ્ક્વેર x. હવે કોઈ પદ કેન્સલ થતું નથી તો આપણે અહીંયા શું લખવું પડે? 10x એમના એમ રાખીએ છીએ, 1 cos સ્ક્વેર એટલે કે sec સ્ક્વેર x લખીએ છીએ. તો આ પદમાં થોડું હજી સાદુરૂપ આપી દઈએ તો dy બાય dx પ્લસ sec સ્ક્વેર y બરાબર 10x ઇન્ટુ sec સ્ક્વેર x. આવું આપણે લખી શકીએ. ઓકે મિત્રો, જોઈ શકો છો હવે dy બાય dx નો સહગુણક 1 થઈ ગયો. તો હવે આપણે એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો, જેને dy બાય dx પ્લસ અહીંયા આવતું હતું p ઓફ x ઇન્ટુ y બરાબર q ઓફ x સાથે સરખાવતા. ચલો સરખાવી દઈએ તો આપણને p ઓફ x તરીકે શું મળી જાય? ધ્યાનથી જુઓ, તો sec સ્ક્વેર x મળી ગયો અને q ઓફ x તરીકે શું મળી જાય છે? તો 10x ઇન્ટુ sec સ્ક્વેર x મળી ગયું, બરાબર છે. ચલો આટલું કામ થઈ ગયું. હવે કામ શું કરતા હતા આપણે? તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે if એની ઘાતાંકમાં શું આવી જશે? ચલ અહીંયા x છે તો p ઓફ x ઇન્ટુ dx. ચલો
તો આઈ ઇન્ટુ એફ બરાબર ઈની ઘાતાંકમાં અહીંયા પી ઓફ એક્સ તરીકે શું આપેલું છે તો સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. સેક સ્ક્વેર એક્સનું સંકલન શું થઈ જાય તો 10x, તો ઈ રેઝ ટુ 10x. ચલો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આવી ગયું. હવે વાત આવી ગઈ ઉકેલની. ઉકેલ માટે પી ઓફ એક્સની બાજુમાં જે ચલ આપ્યો છે એ લખશો તો વાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર સંકલનમાં ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. આના ઉપરથી આપણે શું કરીશું ઉકેલ શોધીશું. તો અહીંયા શું થઈ ગયું કે વાય, તો વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે ઈ રેઝ ટુ 10x બરાબર સંકલનમાં ક્યુ ઓફ એક્સ કેટલા આપેલા છે તો 10x ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ બરાબર છે એના બાજુમાં શું આવી ગયું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તો ઈ રેઝ ટુ 10x ઇન્ટુ ડીએક્સ. ચલો આવું કંઈક પદ આવી ગયું બરાબર છે. તો હવે એક કામ એ કરીએ કેમ કે આનું સરળતાથી આપણે સંકલન શોધી શકતા નથી માટે આપણે ઈ રેઝ ટુ 10x બરાબર આને I1 કહી દો અને સમીકરણ નંબર 1 આપી દઈએ અને I1 બરાબર જે આપણે સંકલન છે એને અલગથી આપણે સાદરૂપ આપીએ અને પાછી કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. ચલો હવે I1 માં ધ્યાનથી જુઓ આપણા 7મા પ્રકરણનો દાખલો થઈ ગયો કહેવાય બરાબર છે. તો આની અંદર શું કરશો તો જો મેં તમને પહેલા પણ કીધેલું છે કે જ્યારે પણ ઈ આવે છે અને ઈને ઘાતાંકમાં x અથવા t સિવાયનું કોઈ પણ સ્વરૂપ દેખાય તો એના બરાબર આદેશ ધારી લેવાનો. તો અહીંયા શું દેખાય છે તમને 10x, તો 10x બરાબર કોઈ t આદેશ ધારી લો. તો આનું વિકલન શું થઈ જાય sec square x into dx બરાબર dt થઈ ગયું. હવે sec square x into dx બરાબર dt થઈ ગયું. તો અહીંયા આપણે શું લખી શકીએ મિત્રો તો જો 10x બરાબર અહીંયા આપેલું છે t બરાબર છે અને એના બાજુમાં ધ્યાનથી જો sec square x into dx એના બરાબર આપણે લખવાનું છે dt અને એના ઘાતાંકમાં t છે તો e રેઝ ટુ t. તો જો આવો એક દાખલો મેં તમને જે તે વખતે આવ્યો હતો એ વખત કીધું હતું. આને એક રીત કોમન રીત કઈ છે ખંડસ્વર સંકલનની રીત છે પરંતુ ખંડસ્વર સંકલનની રીત ન વાપરવી હોય તો e રેઝ ટુ t મેં તમને કીધું હતું કે t - 1 + 1 ઉમેરો ઇન્ટુ dt. આ પદ શું બની ગયું તમારા માટે વિધેય અને એના બાજુમાં એનું વિકલન. યાદ આવે છે કયું સૂત્ર તો અહીંયા આપણે મેં તમને કીધું હતું કે જ્યારે ગુણાકારની અંદર શું હોય ઈ રેઝ ટુ એક્સ હોય અને એના બાજુમાં વિધેય અને વિધેયનું વિકલન આ પ્રકારનું સ્વરૂપ તૈયાર થતું હોય તો આપણે શું લખતા હતા ઈ રેઝ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ સી એ આપણો જવાબ થતો હતો યાદ હોય તો બરાબર છે. તો અહીંયા જો આપણે એ રીતે ગોઠવણી કરી છે પદની આ વિધેય બની ગયું આને શું માની લો વિધેય માની લો અને એના બાજુમાં એનું વિકલન આ 1 શું થઈ ગયું કહેવાય આનું વિકલન તો એફ ડેશ ટી થઈ ગયો બરાબર છે. તો આનો જવાબ શું આવી ગયો કહેવાય ઈ રેઝ ટુ ટી ઇન્ટુ ટી -1 પ્લસ સી ડેશ. ઓકે ચલો પાછો આદેશ મૂકી દો તો ટી એટલે શું હતું ઈ રેઝ ટુ 10x ઇન્ટુ 10x -1 પ્લસ સી ડેશ જેને સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 માં મૂકી દઈએ તો શું થઈ જશે સી ની અહીંયા સી ડેશ લો સી લો કોઈ વાંધો નથી બરાબર છે. તો આપણને સમીકરણ 1 ધ્યાનથી જો શું હતું તો y e રેઝ ટુ 10x બરાબર શું આવી ગયું e રેઝ ટુ 10x ઇન્ટુ 10x -1 પ્લસ સી. ચલો હવે શું કરીએ બંને બાજુ e રેઝ ટુ 10x વડે ભાગી દો તો y બરાબર 10x -1 પ્લસ સી ઇન્ટુ e રેઝ ટુ -10x આવો જવાબ આપણો થઈ જવો જોઈએ ઉકેલ તરીકે. શું કર્યું છે આપણે તો e રેઝ ટુ 10x વડે આપણે ભાગી દીધું છે તો આપણે ભાગી દઈએ તો c ઇન્ટુ e રેઝ ટુ -10x થઈ જાય.
હવે આપણે વેરીફાઈ કરીએ એક્ઝામ્પલ આન્સરમાં બુક પાછળ જો y બરાબર 10x - 1 આ રીતે બ્રેકેટ કરેલું છે પ્લસ c ઇન્ટુ e રેઝ ટુ -10x આપેલું છે બરાબર. તો આપણું શું થઈ ગયું કહેવાય ફાઇનલ આન્સર. આઈ થિંક તમને બધાને ક્લિયર થતું હશે. ઓકે, તો આપણો એક્ઝામ્પલ નંબર કયો થઈ ગયો કહેવાય 5 એક્ઝામ્પલ. ઓકે, એના પછી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 6. ચલો એક્ઝામ્પલ નંબર 6 માં જો અહીંયા પણ dy/dx નો સહગુણક જોડાયેલો છે. આપણે સહગુણક કેટલો હોવો જોઈએ 1 હોવો જોઈએ. તો પહેલું કામ શું કરો x વડે ભાગી દો. તો અહીંયા પણ શું થઈ જશે dy/dx 2/x into y બરાબર અહીંયા x into log x થઈ જાય બરાબર છે. શું થઈ જવાનું 2/x into y into log x. ચલો થઈ ગયો. તો હવે એને શું કરીશું આપણું પ્રમાણિત સ્વરૂપ dy/dx plus p of x into y બરાબર q of x સાથે સરખાવતા. તો આપણા માટે p of x તરીકે શું મળી ગયું મિત્રો તો 2/x. q of x તરીકે શું મળી ગયું તો x into log x બરાબર છે. આ સમીકરણ સાથે સરખાવો તો આ આપણું y નો સહગુણક આ આપણું q of x. ઓકે, પછી શું કરતા હતા તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if e ની ઘાતાંકમાં p of x into d of x બરાબર છે. તો e ની ઘાતાંકમાં p of x તરીકે અહીંયા આપેલું છે 2/x into dx. ઓકે, તો અહીંયા શું લખશું આપણે તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર 2 બહાર નીકળી જાય તો 1/x નું શું થઈ ગયું કહેવાય log માનાંકમાં x થઈ ગયું કહેવાય. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે x ગ્રેટર ધેન 0 છે. તો આપણે આ રીતે લખી શકો e આ બેને ઘાતાંકમાં ઉપર લઈ જાઓ તો શું લખી શકો log x². અહીંયા પણ આધાર e હોય તો આપણે હમણાં શીખવાડ્યું એ પ્રમાણે નિયમ પ્રમાણે x² આવી જાય તો if તરીકે આપણે શું મળી ગયું કહેવાય x² મળી ગયું કહેવાય બરાબર છે. ચલો આટલું કામ થઈ જાય પછી આપણે વાત કરવાની છે ઉકેલની. ચલો ઉકેલની અંદર ખાસ જોવાનું p of x ની બાજુમાં કયો ચલ આપેલો છે તો y. તો y into if બરાબર સંકલનમાં q into x into if into dx plus c. આના ઉપરથી આપણે ઉકેલ શોધવાનો છે. ચલો if ની કિંમત મૂકી દો કેટલી આવી ગઈ તો x² સંકલનમાં q of x તરીકે કેટલા છે તો x into log x into if તરીકે કેટલા છે તો x² into dx. ઓકે, ચલો આટલું કામ થઈ ગયું. આવું કંઈક આપણને આવે છે બરાબર. તો આની અંદર શું કરીએ આપણે આને i1 ધારી લો y into x² બરાબર i1 સમીકરણ નંબર 1 આપી દો. અને હવે આપણે આનું અલગથી સંકલન કરીએ તો ટોટલ કેટલા થઈ ગયા ભાઈ x નો ઘન into log x into dx. ઓકે, હવે આપણને ખબર છે આ રીત વાપરવા માટે આપણે કઈ રીત વાપરીશું આની અંદર તો ખંડશઃ સંકલનની રીત વાપરીશું. અને એમાં કમ્પલસરી આપણે log x ને આપણે કોના તરીકે લેવા પડે કેમ કે એનું સંકલનનું સૂત્ર નથી અને વિકલન તરીકે કમ્પલસરી લેવું પડે. અને આ પદને આપણે લઈશું સંકલન તરીકે બરાબર છે. ચલો જેને વિકલન તરીકે લઈએ છે એ ભાગ બહાર રહેશે એ સિવાયનો ભાગ અંદર જતો રહ્યો જેનું સંકલન કરવાનું માઇનસ મોટું સંકલન d/dx. ચલો વિકલન કોનું કરવાનું હતું log x નું ઇન્ટુ સંકલન વાળું પદ મૂકી દો x નો ઘન ઇન્ટુ dx. આનો જે જવાબ આવે એનું x પ્રત્યે આપણે શું કરીશું સંકલન કરીશું. ચલો આનો જવાબ શું થઈ ગયો કહેવાય x ની 4 ઘાત ભાગ્યા 4 ઇન્ટુ શું થઈ ગયું કહેવાય log x માઇનસ ચલો અહીંયા શું થઈ જશે તો 1/4 બહાર કાઢી નાખીએ છીએ અને અહીંયા શું થઈ જવાનું log x નું સંકલન log x 1/x log x નું વિકલન 1/x
અને અહીંયા આવશે એક્સની 4 ઘાત. 4 ઘાત આપણે ભાગાકારમાં 4 આપણે બહાર કાઢી દીધા છે ઇન્ટુ dx. ઓકે, ચલો હવે શું થઈ જશે? તો એક્સની 4 ઘાત ભાગ્યા 4 ઇન્ટુ log x એમના એમ 1/4 એમના એમ. ચલો અહીંયા શું થઈ ગયું? એક્સ કેન્સલ, તો અહીંયા આવી ગયું એક્સનો ઘન ઇન્ટુ dx. ચલો હવે એક્સના ઘનનું તો સંકલન ઇઝી છે, ભાગ્યા 4 ઇન્ટુ log x. તો અહીંયા શું થઈ જવાનું? તો 1/4 ઇન્ટુ એક્સની 4 ઘાત ભાગ્યા 4 પ્લસ સી. ઓકે, તો ફાઇનલી આપણે શું લખી શકો અહીંયા? તો ફાઇનલી આપણે I1 ઇક્વલ ટુ આ રીતે વેલ્યુ લખી શકીએ, એટલે કે થોડું મોડિફાઈ કરી દઈએ તો એક્સની 4 ઘાત ભાગ્યા 4 log x અહીંયા થઈ ગયા x⁴ ડિવાઇડેડ બાય 16 પ્લસ સી. આને શું કરીશું? તો જેને સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 જોઈ લો એક વખત. કેવા પ્રકારનું છે? y ઇન્ટુ એક્સ સ્ક્વેર બરાબર I1. y ઇન્ટુ એક્સ સ્ક્વેર બરાબર I1. I1 તરીકે શું આવી ગયું? તો x⁴/4 log x માઇનસ x⁴/16 પ્લસ સી. ઓકે, હવે આ એક આપણો ફાઇનલ જવાબ થઈ ગયો કહેવાય. પરંતુ જો આપણે x² વડે ભાગવું હોય તો પણ કહી શકો. x² વડે ભાગી દઈએ તો અહીંયા x²/4 ઇન્ટુ log x માઇનસ x²/16 પ્લસ સી ઇન્ટુ x⁻². આ પણ આપણો ફાઇનલ જવાબ લખી શકાય. બરાબર છે. અહીંયા ઘણી વખત આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ x²/4 log માનાંકમાં x, પણ એકચ્યુઅલી માનાંક x greater than 0 ઓલરેડી આપેલું છે, તો નહીં લખો તો પણ ચાલશે. ઓકે, પ્લસ c ઇન્ટુ e⁻², સોરી x⁻². x⁻². ઓકે, ચલો ચેક કરી લઈએ. y ઇક્વલ ટુ આટલો આન્સર આવે છે એક્ઝામ્પલ નંબર 6 માં. તો ઓકે, એમને શું કર્યું છે? ફાઇનલ આન્સર મેળવવા માટે એમને જે કોમન પદ નીકળે છે કોમન કાઢી લીધા છે, એટલે એમને એલસીએમ લઈને કોમન કાઢેલા છે. તો આપણે x²/16 બહાર કાઢી દઈએ તો અહીંયા 4 છે તો 4 લસાવવાનો, તો 4 log માનાંકમાં x અહીંયા શું થઈ જાય? તો -1 પ્લસ સી ઇન્ટુ x⁻². ઓકે, ચલો ઓકે, આ રીતે આપેલું છે આપણને. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થઈ ગયો કહેવાય મિત્રો? આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો કહેવાશે